પ્રભુ પ્રેમની અનુભૂતિ એ જ ત્રિદેવોનું તાદાત્મ્ય. નમસ્કાર મિત્રો, શ્રી જગન્નાથ પંડિત રચિત ગંગા લહરીના આ આધ્યાત્મિક પ્રવાસમાં આપનું સ્વાગત છે. ભક્તિની એવી કઈ સમજણ છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની સામૂહિક ઉપાસના પરિપૂર્ણ કરે છે? તે સમજવા માટે ગંગા લહરીનો શ્લોક 23 સાંભળીએ. વિધત્તાન નિઃશંકમ નિરવધિ સમાધિ વિધિરહો સુખંશે શેષેતામ હરિરવિરતનૃત્ય તુહર કૃતમ પ્રાયશ્ચિત્તૈર અલમથ તપોદાનયજનૈ સવિત્રી કામાનામ યદિ જગતિ જાગર્તિ ભવતી. સવિત્રી કામાનામ, હે સર્વ કામનાઓને પૂર્ણ કરનારી જગદંબા મા ગંગા, યદિ જગતિ જાગર્તિ ભવતી, હે મા ગંગા, તું વિશ્વમાં કાર્યરત છે તેથી, અર્થાત તારી પ્રેમસભર કૃતિ પ્રત્યે હું જાગૃત થાઉં તો. વિધત્તામ નિઃશંકમ નિરવધિ સમાધિ વિધિ રહો. બ્રહ્માજી ભલે નિઃશંક થઈને અનંતકાળની સમાધિમાં લીન થઈ જાય. સુખં શેષે શેતાં હરિ, ભગવાન વિષ્ણુ ભલે શેષનાગ પર ક્ષીરસાગરમાં નિરાતે સૂઈ રહે. અવિરતમ નૃત્ય તુહરઃ, અને ભગવાન શિવ પણ ભલે નિરંતર નૃત્યમાં મગ્ન રહે. કૃતમ પ્રાયશ્ચિત્તૈરલમથ તપોદાન યજનૈઃ, હવે અલગથી પ્રાયશ્ચિત્તો કરવાની કે મોટા તપદાન યજ્ઞો કરવાની જરૂર રહેતી નથી. હે મા ગંગા, જો હું વિશ્વ પરના તારા પ્રેમ પ્રત્યે જાગૃત છું તો બ્રહ્માજી ભલે નિઃશંક થઈને અનંતકાળની સમાધિમાં લીન થઈ જાય. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નિરાતે સૂઈ રહે અને ભગવાન શિવ પણ નિરંતર નૃત્યમાં મગ્ન રહે. અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અલગથી ઉપાસના જરૂરી રહેશે નહીં. હવે અલગથી પ્રાયશ્ચિત્તો કરવાની કે મોટા તપદાન યજ્ઞો કરવાની પણ જરૂર રહેતી નથી, કારણ કે માની કૃપા, અનુભૂતિ, પ્રસાદ જ પર્યાપ્ત છે. ભગવાનની વિવિધ મહત્તાઓ સમજવા અને ભાવથી પૂજીને પાવન થવા આપણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને અલગ અલગ પૂજીએ છીએ, પરંતુ પ્રભુના પ્રેમ પ્રવાહની ગંગામાં સ્નાન કરતાં જ સમજાય છે કે આ ત્રણેય એક જ પરમ શક્તિના સ્વરૂપો છે. જ્યારે પ્રભુના પ્રેમની વારંવાર સ્મૃતિથી અંતર ભીંજાવા લાગે છે ત્યારે જીવન ખીલવા લાગે છે. ભગવાન મને સતત પ્રેમ કરે છે તેની પ્રતીતિ થવા લાગે છે. ભગવાન મારી સાથે છે, આ અહેસાસથી નિરાશા અને કુવિચારો નાશ પામે છે. આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધવા લાગે છે. હું ભગવાનનો છું, આ ઈશ સંબંધની જાગૃતિ થવાથી આત્મધારણા અને શુભ સંકલ્પો વધે છે. ભગવાન સૌના છે, આ પોતિકાપણાની સમજણથી લઘુગુરુ ગ્રંથિઓ તૂટે છે અને રાગદ્વેષ ગાયબ થઈ ઐક્યનો આનંદ અનુભવાય છે. અન્ય તરફ જોવાની દ્રષ્ટિ પવિત્ર બને છે. સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય દાદા જણાવે છે કે આવા સાધકો બ્રહ્માની નવસર્જન શક્તિ, વિષ્ણુનું પ્રેમ માધુર્ય અને શિવનો કલ્યાણકારી કર્મયોગ એક સાથે અનુભવીને જીવન અમૃતમય કરવા લાગે છે. પ્રભુ પ્રેમથી ભીના થયેલાની જીવનની પ્રત્યેક કૃતિ પ્રભુ પૂજન, જીવંત યજ્ઞ અને ઈશ સમર્પણ બની જાય છે. તેમને અલગથી કોઈ પ્રાયશ્ચિત્ત, તપ, દાન કે યજ્ઞની જરૂર નથી. આપણે પણ પ્રભુ પ્રેમ પ્રવાહની આ ગંગામાં સતત સ્નાન કરવાનો આપણો સંકલ્પ દ્રઢ કરીએ અને નિશ્ચય કરીએ કે
મતિભ્રમિત થાય ના, ગતિ સ્થગિત થાય ના, વ્રતનિષ્ઠા પ્રભુ મારી છિન્ન ભિન્ન થાય ના, મતિભ્રમિત થાય ના. જો આ ચિંતન ગમ્યું હોય તો સંસ્કૃતિ માતાનું પૂજન સમજીને લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. હર હર મહાદેવ, હર હર ગંગે.